માર્કેટ 4 રસ્તા પાસે આવેલી લક્ષ્મી ફરસાણ અને મીઠાઈની દુકાન ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। 2 દિવસ પૂર્વે કોંગી કાર્યકર્તાએ લક્ષ્મી ફરસાણ એન્ડ મીઠાઈ નામની જે દુકાન આવેલી છે ત્યાંથી મીઠાઈની ખરીદી કરી હતી અને આ મીઠાઈમાં ફંગસ હોવાનું માલુમ પડતા તેઓ દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી। જે ફરિયાદને ધ્યાનમાં રાખતા આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી હતી। લક્ષ્મી ફરસાણ અને મીઠાઈની દુકાન ખાતે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા છે। આ નમૂનાને હાલ પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે। હું 2 દિવસ પહેલાં અહીંયા લક્ષ્મી ફરસાણ માર્ટમાંથી મેં બાલુશાહી નામની મીઠાઈ લીધેલી। બીજા દિવસે મારા ત્યાં પૂજા હતી। સવારે ભગવાનને ભોગ ચડાવતા મીઠાઈની અંદર ફંગસ નીકળતા મેં વડોદરા શહેર કોંગ્રેસનો મહામંત્રી છું, એટલે મેં આરોગ્ય અમલદાર સાથે વાત કરતાં આરોગ્ય અમલદારે એમની ટીમ મોકલેલી। પછી ટીમ મોકલતા અહીંયા બધી બહુ વસ્તુની અંદર બધું ક્લીનનેસ નથી। પછી અમુક મીઠાઈઓમાં માવો છે તે છે બધું જેવી તેવી જગ્યાએ પડી રહેલો। અને આજે સવારે મોર્નિંગમાં અમે બધા અહીંયા હજુ ચેકિંગ કરતા જે તેવી વસ્તુઓ બધી અહીંયા પડેલી। બીજી વસ્તુ કે આરોગ્ય અમલદારે મેં વાત કરી છે કે જે બી તમારી અંદર જે કાર્યવાહી કરવાની એ કાર્યવાહી કરો અને મને આનું રિઝલ્ટ જોઈએ જ। આજરોજ માર્કેટ 4 રસ્તા લક્ષ્મી ફરસાણ જે મીઠાઈ અને ફરસાણની જે દુકાન છે ત્યાં આપણે ચેકિંગ હાથ ધરેલ છે અને સ્થળની મુલાકાત લઈ ઇન્સ્પેક્શનની કામગીરી કરી અને ત્યાંથી ફોર્મલ અને સર્વેલન્સ નમૂનાઓ લેવાની કામગીરી કાર્યરત હતી।